આજે આપણે હાવ નાનો એવો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે ટેક્સોનોમિકલ એઇડ્સ. સર આવું છે ને નામાધિકરણ ને વર્ગીકરણ ને ઓળખ વિધિને છે ને એમાં બહુ કન્ફ્યુઝન થાય. જો નામાધિકરણ ખાસ કરીને ઓળખ વિધિમાં વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે તમારી પાસે ચીપિયો, પેન્સિલ, પછી તમારું લેપટોપ, બુક એવું બધું એક હારે તમે ભરેલું છે. હવે કઈ રસોડાની વસ્તુ છે, કઈ તમારી સ્કૂલની વસ્તુ છે, કઈ ડ્રોઈંગ રૂમની વસ્તુ છે, એમાં જે બધું ફેરફાર કરો ને એમાં મૂકો ને અલગ અલગ જગ્યાએ, એને શું કહે? વર્ગીકરણ કહે. વર્ગીકરણનો અભ્યાસ કરવો એને ટેક્સોનોમી કહેવાય. એટલી વસ્તુ ખબર પડી? હા. ચાલો હવે હું નથી ખબર પડતી, બોલો. ઓળખ વિધિ ને નામાધિકરણ. ઓળખ વિધિ અને નામાધિકરણ. તમને એક નવી વનસ્પતિ મળી ગઈ. હવે તમારે શું કરવું છે ભાઈ? દ્વિઅંગીની અંદર આવે, ત્રિઅંગીની અંદર આવે, અનાવૃતમાં આવે, આવૃતમાં આવે કે લીલની અંદર આવે, તમારે ક્લાસિફાય કરવું. તો એની અંદર કયા કયા લક્ષણો આવે તમારે જોવા પડે કે ન જોવા પડે? કે ભાઈ આ લક્ષણ છે એ તો ત્રિઅંગીને મળતું આવે છે, તો આપણે એને ત્રિઅંગીની અંદર મૂકશું. હવે ત્રિઅંગીની અંદર પાછી ઘણી બધી પ્રજાતિ આવતી હોય, એમાંથી કઈ પ્રજાતિને મળતું આવતું લક્ષણ છે એ આપણે જોશું, એટલે એ પ્રજાતિની અંદર મૂકશું. તો એ બધું એના લક્ષણો છે એને ઓળખવા, એને શું કહેવાય? ઓળખ વિધિ કહેવાય. ખબર પડી? હવે લક્ષણો ઓળખા, એના આધારે તમે વર્ગીકરણ કર્યું. હવે વર્ગીકરણ થઈ ગયું એટલે એને નવું નામ આપવું. આપણે પ્રજાતિની નીચે તો મૂકી દઈએ. માનો કે પ્રાણી છે તો એને આપણે ગમે એ પ્રજાતિની અંદર મૂક્યું. માનો કે પેન્થેરાની અંદર મૂક્યું, કેમ કે એ સિંહ એને મળતું આવતું હોય. તો હવે એને નામ તો આપવું ને, તો નામ આપવાની ક્રિયા વર્ગીકરણ પછી જે થાય છે એને નામાધિકરણ. ક્લિયર? હવે એટલું કે હજી ડાઉટ થાય છે, કન્ફ્યુઝન થાય છે? સર હા બોલ હિમાંશુ. સર વર્ગ અને વર્ગકોમાં સર શું ફરક? કાલ કેમ નતો આવ્યો? એટલે સર માર દાદા ઓફ થઈ ગયા ને એટલે સર. વર્ગક છે ને એ એક વચન છે, એનું બહુવચન વર્ગકો છે. આને ટેક્સોન કહેવાય, આને ટેક્સા કહેવાય. સાહેબ ચોપડી શું લખ્યું ખબર? હા બોલ. સાહેબ ચોપડીમાં એવું લખ્યું છે, જે તે કક્ષાઓ હોય ને કક્ષાઓ માટે વર્ગકો આવે, અને જે તે હરોળનું નિર્દેશન કરવું હોય તો વર્ગક આવે, એવું લખ્યું છે. ઈ નથી ભાઈ, ઈ કાલે મેં સમજાવ્યું તું. કાલનો લેક્ચર જોઈ લેજે, પછી નો સમજાય મને કહેજો. જોયો કાલનો લેક્ચર તે? ના સર. કાલનો લેક્ચર જોઈ લેજે, એની ઉપર મેં અડધી કલાક માથાકૂટ કરી. ઈ સમજે નો સમજે પછી મને પૂછજે લેક્ચર જોયા પછી. ઓકે સર. બીજા કોઈને કઈ ડાઉટ, ઇશ્યુ? મટીરીયલમાં પેલું એક હજુ એમસીક્યુ છે તે સમજ નહીં આવતી. ફોટો મોકલી દેજે એટલે કાલે સમજાવીશ. સારું. ચાલો હવે આપણે ભણવાનું છે વર્ગીકરણના સાધનો. એટલે કે વર્ગીકરણ તમારે અભ્યાસ કરવો હોય તો કયા કયા સાધનોની જરૂરિયાત પડે? તો કે એની અંદર છે, એક છે ઉદ્યાન, એક છે હર્બેરિયમ, એક છે ઝૂ અને એક છે કી. આ ચાર વસ્તુ આપેલી છે. લગભગ 2018, 19 અને 20 ની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. આ ટોપિકમાંથી ટેક્સોનોમિકલ એડમાંથી છે શું કરે છે? ક્વેશ્ચન પૂછે. તો હાવ ઇઝી રીતે છે. આમાં કઈ આપણે વનસ્પતિ સંગ્રહાલય કયો કે હર્બેરિયમ કયો તો આપણે જનરલી બધા ભણી જ ગયા છે નાના ધોરણની અંદર. મેન અગત્યનું આપણે શું ભણવાનું? તો કે સર અગત્યનું એક જે ભણવાનું છે એ છે કી. ટેક્સોનોમિકલ એડ ની અંદર આવે છે કી. ચાલો કી એટલે કોઈને અંદાજો છે અહીં ત્યાં સુધી ભણ્યા હોય એમાંથી કે કી કોને કહેવાય એમ? ઓળખ ચાવી કહેવાય. તો તમે એનું ટ્રાન્સલેશન કર્યું, પણ હું એટલામાં કઈ ઇમેજિન થાય છે? બુક્સ હોય પછી નહીં, ઈ નો આવે. માહિતી આપેલી હોય. ઈ કી નો કહેવાય. આનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો તમે માનો કે એક કોષી સજીવ વિશે જાણવું છે, એટલે શું? અને બહુકોષી સજીવ વિશે જાણવું છે એટલે શું? અથવા તો અહીંયા તમે એવી રીતે લખી નાખો, આદિ કોષ કેન્દ્રી એટલે શું? અને સુકોષ કેન્દ્રી એટલે શું? આ છે કી નંબર 1. કઈ કી છે ભાઈ? કી નંબર 1 છે.
હવે તમને એવું લખેલું હોય અહીંયા જો તમારે આદિકોષ કેન્દ્રી પાસે જવું હોય તો નંબર 2 ઉપર જાઓ અને જો સુકોષ કેન્દ્રી વિશે તમારે જવું હોય તો નંબર 3 ઉપર જાઓ, આવું લખેલું હોય. હવે જો આ બંને એકબીજાથી વિરોધાભાસ છે કે નહીં જો તો છે વિરોધાભાસ. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી ઈ નંબર 1 છે એટલે કે ઓળખ ચાવી એક. આદિકોષ કેન્દ્રી વિશે જાણવું હોય ક્યાં જવાનું કીધું? ગો ટુ નંબર 2 અને અહીંયા ગો ટુ નંબર 3. ચલો તો નંબર 2 છે કી નંબર 2 છે એની અંદર શું લખેલું હશે આપણે જોઈએ. તો કે ભાઈ કી નંબર 2 ની અંદર છે એવું પૂછે છે આપણને. બરાબર તમને છે ને આ એક્ઝામ્પલ ની અંદર લોચો પડશે. બીજું એક એક્ઝામ્પલ એક કોષી અને બહુકોષી. એક કોષી માટે તમારે જાણવું તો ગો ટુ નંબર 2 માં જાઓ અને બહુકોષીમાં જવું હોય તો ગો ટુ નંબર 3 માં જાઓ. કી નંબર 2 ની અંદર શું આપ્યું હશે? ભાઈ કી નંબર 2 ની અંદર તમને એવું લખેલું હશે કે કોષ કેન્દ્ર ધરાવતા નથી અથવા તો એવું હશે કોષ કેન્દ્ર ધરાવે છે. તો અહીં જો એક કોષી એટલે શું છે તો કે સર એક કોષી અંદર જાય એટલે આપણને બે કન્ડિશન મળે. કઈ કઈ? જો એક કોષી હશે તેની અંદર કોષ કેન્દ્ર ધરાવતા જ નહીં હોય એવા હશે અને કોષ કેન્દ્ર છે એ ધરાવે છે એવા હશે. તો કોષ કેન્દ્ર ધરાવતા નથી એટલે શું મારે સમજવું ભાઈ? તો કે સર કોષ કેન્દ્ર ધરાવતા નથી એવા જે સજીવો આવે એને આપણે કહીએ મોનેરા. અને જો કોષ કેન્દ્ર ધરાવે છે તો શું આવશે? પ્રોટિસ્ટા. તમને કોઈ એક કોષી સજીવ મળ્યો એટલે એ એક કોષી ની અંદર તમે ગયા એટલે તમને બે કન્ડિશન મળી કે એક કોષી સજીવ એટલે શું? કાં તો એ કોષ કેન્દ્ર ધરાવતા હશે કાં તો કોષ કેન્દ્ર ધરાવતા નહીં હોય. બે માંથી એક જ લાક્ષણિકતા આવે, બીજી કઈ લાક્ષણિકતા આવે નહીં. તો જો એ કોષ કેન્દ્ર ધરાવતો હશે તો એ મોનેરા છે અને જો કોષ કેન્દ્ર ધરાવતો નહીં હોય અરે સોરી કોષ કેન્દ્ર ધરાવતો નહીં હોય તો એ મોનેરા છે, કોષ કેન્દ્ર ધરાવતો હશે તો પ્રોટિસ્ટા છે. એટલે અહીંયા તમારી શું વાત થઈ ગઈ તો કે સર એક કોષી સજીવની બધી માહિતી પહેલા અને બીજા ટોપિક ની અંદર આવી. ખબર પડી તમને કે ન ખબર પડી? હા. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી જો. ના તો અહીંયા આપણને શું કીધું? બહુકોષી સજીવ છે. બહુકોષી સજીવ હોય તો આપણે ક્યાં જવાનું ભાઈ? નંબર 3. તો કી નંબર 3 છે ને એમાં કેવું લખેલું છે ખબર છે? સ્વયંપોષી છે કે પછી વિષમપોષી. તો હવે જો બહુકોષી અને સ્વયંપોષી હશે તો કોણ આવે ભાઈ? તો કે સર વનસ્પતિ આવે. અને વિષમપોષી હશે અને બહુકોષી હશે તો કોણ આવશે? તો કે સર એની અંદર પ્રાણી આવશે. એટલે આપણને કી નંબર 2 ની અંદર જો કે નંબર 1 ની અંદર શું કીધું છે? એક કોષી સજીવ હોય તો કી નંબર 2 માં જાઓ, બહુકોષી સજીવ હોય તો કી નંબર 3 ની અંદર જાઓ. તો તમે 3 ની અંદર જાઓ ત્યાં તમને શું જોવા મળે કે સ્વયંપોષી છે કે વિષમપોષી? સ્વયંપોષી હશે તો એ વનસ્પતિ હશે ને વિષમપોષી હશે તો પ્રાણી હશે. એટલી ખબર પડી? હા કી નંબર 4 હવે આપણે જોઈએ કે કી નંબર 4 ની અંદર શું હોય? તો કે ઈ ચલિત છે કે અચલિત? અચલિત અથવા તો ચલિત. જો અચલિત હશે તો કોણ હશે? તો કે સર અચલિત હશે તો ફૂગ હશે, જો ચલિત હશે તો પ્રાણી હશે. આ ખબર પડી? જો હવે આખો કન્સેપ્ટ સમજાવો. કપલેટ એટલે કે ટેક્સોનોમિકલ ઓર્ડરની કી છે એની અંદર એવું તમારે લખેલું છે કે એની અંદર શું આવેલું છે કે સર એની અંદર વિરોધાભાસી લક્ષણોનું યુગ્મક આવેલું હોય એટલે કે એની જોડી હોય જેને કપલેટ કહેવાય. તો આ કપલેટ એટલે શું? તો કે ગમે તે લક્ષણો હશે ને એની અંદર બે વસ્તુ આપેલી હશે. લક્ષણ 1 તો એની અંદર બે વસ્તુ. કી નંબર 1 એક કોષી બહુકોષી. માનો કે તમને એક સજીવ મળ્યો એ એક કોષી છે તો એક કોષી છે તો ગો ટુ 2 નંબર ઉપર જાશો એટલે તમને શું જોવા મળશે કે ઈ તમને એક કોષી સજીવો જોવા મળ્યો. ઈ કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર નથી ધરાવતો. જો નહીં ધરાવતો હશે તો એ મોનેરા સમુદાયનું પ્રાણી, મોનેરા સૃષ્ટિનું પ્રાણી હશે અને જે કોષ કેન્દ્ર ધરાવતો હશે એ પ્રોટિસ્ટા સૃષ્ટિનું પ્રાણી હશે. માનો કે ઈ છે એ એક કોષી છે જ નહીં, કેવો છે તો કે સર બહુકોષી છે.
તો બહુકોષી જ જવાનું કે સર 3 નંબરની કી ની અંદર જાઓ એટલે આપણે જાય કી નંબર 3 ની અંદર. હવે તમે એનો નિરીક્ષણ કરશો એટલે તમને ડાયરેક્ટ ખબર પડશે કે ઈ સજીવ છે એ સ્વયંપોષી છે કે વિષમપોષી. ભાઈ એની અંદર હરિતકણ છે તો ત્યાં તમને ખબર પડી જાય કે એ વનસ્પતિ હશે, પરંતુ એમાં હરિતકણ નથી તો એ શું કરે છે સર પોષણ બહારથી મેળવશે, પોતાની રીતે પોષણ મેળવતો નથી. તો કી નંબર 4 ઉપર જાઓ. કી નંબર 4 ઉપર જાઓ એટલે તમને બે કન્ડિશન મળે કે ચલિત છે કે અચલિત છે. ભાઈ ફૂગ છે એ કેવું છે, હરિતકણ તો ધરાવતું નથી. હરિતકણ નથી ધરાવતું એટલે બીજા વસ્તુ ઉપર આધાર રાખે પોષણ મેળવવા માટે. તો કોણ હશે? અચલિત હશે તો ફૂગ હશે, બાકી ચલિત હશે તો પ્રાણી હશે. તમને ખબર પડી કે ડાઉટ છે? પડી. રિવિઝન કરાવું એકવાર હજી ના કે ખબર પડી જશે? ના પડી જાય. પડી જશે. હિમાંશુ, પ્રકાશ, સુરભી, હિરલ, પડી જાય. હા જો સર. આ એવો ટોપિક છે કે આનું કંઈ સમજાવેલું નથી કે આ છે શું, એટલા સર માટે તો ફરી એકવાર. હા બીજી સર, વખત ફરી. લખીને સમજાવું. ચાલો ના બીજી વાત નહીં આવે. લખ એટલે એ જ સમ. આ જ સમજાવી દે સર, લખીને નહીં. લખાવી દે. ચાલો કી વિશે સમજવું સર. કોઈ નવો સજીવ મળ્યો તે કોની અંદર આવી સમજાવું. ચાલો તો કે સર કી 1 હોય, એની હારે પાછી કી બીજી જોડેલી હોય, એની સાથે કી ત્રીજી જોડેલી હોય અને એની સાથે કી ચોથી જોડેલી હોય, એટલે કે આખી આવી પ્રકારની બુક જ લખેલી હોય. તો કી 1 ની અંદર એવું લખેલું છે કે એક કોષી છે કે બહુકોષી, એટલે તમને જે સજીવ મળ્યો છે એક કોષી છે કે બહુકોષી તમારે જણાવો. તો કે સર અમે માઇક્રોસ્કોપને અવલોકન કર્યું તો અમને ખબર પડી કે એ જે એક કોષી સજીવ છે. તો એક કોષી સજીવ હોય તો આપણે ક્યાં જવાનું? તો કે સર ઈ કી નંબર 2 ની અંદર જાઓ. અને જો તમે માઇક્રોસ્કોપની અંદર જો અને તમને શું જોવા મળે કે સર એક કરતા વધુ કોષોનો બનેલો છે તો તમારે કોની અંદર જવાનું? 3 નંબરની કી ની અંદર જવાનું. તો હાલો આપણે એક કોષીની અંદર ગયા તો આપણને બે વસ્તુ મળે છે કે તમે માઇક્રોસ્કોપની અવલોકન કર્યું તો એની અંદર છે કોષ કેન્દ્ર એ જોવા મળ્યું તો કે સર નથી મળ્યું, અથવા તો તમારી પાસે એવું આવશે કે કોષ કેન્દ્ર છે એ જોવા મળ્યું. તો માઇક્રોસ્કોપની અંદર તમે અવલોકન કર્યું એની અંદર તમને એક કોષી સજીવ મળ્યો એટલે આપણે કી નંબર 2 ની અંદર ગયા અને અંદર તમને કોષ કેન્દ્ર જોવા જ ન મળ્યું. એ કોની અંદર આવશે? તો કે સર ઈ મોનેરા સૃષ્ટિની અંદર આવશે. હવે તમે જો કે એની અંદર કોષ કેન્દ્ર છે, માનો કે કોઈ સજીવની અંદર એક કોષ છે તો કઈ સૃષ્ટિની અંદર મૂકવાનું? કે સર પ્રોટિસ્ટાની અંદર. ખબર પડી? હા તમે આટા મારવા ગયા હતા અને તમને કંઈક નવી વસ્તુ મળી ગઈ, નવો સજીવ મળ્યો અને તમે માઇક્રોસ્કોપની અંદર એને નાખ્યો અને તમે એની અંદર જોયું કે એની અંદર એક કરતા વધારે કોષો આવેલા છે કે બહુકોષી સજીવો છે. તો હવે મારે એને શું કરવું છે? તો કે સર મારે એને નામકરણ કરવું છે. તેને આપણે લક્ષણો ગોતવા પડે કે કયા કયા લક્ષણો છે એની અંદર. તો લક્ષણો જો એક કોષિક બહુકોષી લક્ષણની અંદર આવે. કી નંબર 3 ની અંદર જાઓ. કી નંબર 3 ની અંદર જાશો એટલે ડાયરેક્ટ એમ પ્રશ્ન પૂછશે સ્વયંપોષી છે કે વિષમપોષી? બહુકોષી હોય અને સ્વયંપોષી તો શું આવે? તો કે સર એની અંદર વનસ્પતિ આવશે. એ વનસ્પતિ સૃષ્ટિનું પ્રાણી હશે એટલે આપણને ખબર પડી. પરંતુ આપણે બહુકોષી છે ને એની અંદર જોઈએ તો આપણને ખબર પડી કે પોતાનો ખોરાક જાતે નથી બનાવતું તો કેવો હશે? તો કે સર વિષમપોષી હશે. ગો ટુ નંબર 4. તો એની અંદર આપણને વિષમપોષીની બે કેટેગરી આપી કે તે અચલિત છે એટલે કે ચાલતું નથી, એક જગ્યાએ પડેલું હોય એવી સજીવ છે કે પછી ચાલી શકે એવી સજીવ છે. તો કે સર બહુકોષી છે એટલે આપણે અહીંયા આવ્યા, એમાંથી આપણને ખબર વિષમપોષી છે એટલે આપણે અહીંયા આવ્યા, આપણને ખબર પડી કે અચલિત છે તો એ કોની અંદર આવે? તો કે સર એ ફૂગ સૃષ્ટિની અંદર આવશે. પરંતુ જો એ ચાલી શકે એમ હોય તો એ કોની અંદર આવે? પ્રાણી સૃષ્ટિની અંદર આવે. હવે ખબર પડી? એક સાથે મૂક્યું તો હા. એટલે એની અંદર શું હોય? એક કી લખો એના પછી તમને બીજી કી મળે, એની ઉપરથી તમે કરો તો પછી તમે ત્રીજી કી, એના ઉપરથી કરો ચોથી કી મળે, એમ એકબીજા સાથે સંકળાયેલી હોય ને આખું જોડીની અંદર હોય. જો આ જોડી તમને જોવા મળે છે ને જોડી કેવી છે? એકબીજાથી વિરોધાભાસ. વિરોધ. ક્લિયર? હા હા. હા સર. તો હવે આપણે રીડિંગ શરૂ કરી દઈએ. વર્ગીકરણના સાધનોની અંદર કોણ કોણ આવે? તો કે વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓના વર્ગીકરણ અભ્યાસ કઈ જગ્યાએ મદદરૂપ થાય? તો કે સર કૃષિની અંદર, વન વિદ્યાની અંદર, ઉદ્યોગમાં અને આપણા જૈવિક સ્ત્રોતો એટલે કે જ્યાંથી આપણને બધી વસ્તુ મળે છે એવા જૈવિક સ્ત્રોતો અને એની જૈવ વિવિધતાની જાણકારી અંદર ઉપયોગ થાય.
આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂર પડે છે. કીધું તું વર્ગીકરણ ને ઓળખ વિધિ, આમાં કોઈને કઈ ડાઉટ છે? ના. નહીં. સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ અને ક્ષેત્ર અભ્યાસની જરૂર પડે. માનો કે તમારે બહુ મોટો વર્ગીકરણ વિદ્યા માટેનો મોટા શાસ્ત્રી બનવું હોય તો તમારે શું કરવું પડે કે સર બધાના વર્ગીકરણ ખબર હોવા જોઈએ, બધાના લક્ષણો ખબર હોવા જોઈએ. એ કંઈક નવું સજીવ મળે છે, એના લક્ષણો કોની સાથે મળતા આવે છે, જૂનું સજીવ છે, શોધાઈ ગયેલું છે કે નવું છે, એ બધું ક્યારે ખબર હોય? સર અમને એને ઓળખતા આવડે તો ઓળખતા ક્યારે આવે? તો કે સર એનું લક્ષણીકરણ થાય, પછી એનું ઓળખ વિધિ થાય. ઓળખ વિધિ થાય પછી જો એનું વર્ગીકરણ કરો, જો એ કોઈ જગ્યાએ સાપેક્ષમાં બેસતું ન હોય કે પ્રજાતિમાં કોઈની સાથે મળતું ન આવતું હોય તો શું કરવામાં આવે? એનું નવું નામ આપવાનું, જેનું નામાધિકરણ કહેવાય. હવે ખબર પડી આ આખી સિસ્ટમ કઈ હતી? હા. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ છે આવશ્યક છે. તો માનો કે તમારે એક પ્રયોગશાળા બનાવી છે, માનો કે તમે સ્કૂલ લેવલની પ્રયોગશાળાની અંદર જાઓ છો 11-12 સાયન્સની અંદર, ને હવે માનો કે તમને રિસર્ચની અંદર શું છે કે રસ છે, ઇન્ટરેસ્ટ છે, તો તમે વારા ઘડીએ તો ત્યાં નથી જવાના, વનની અંદર ને બધું ગોતવા નથી બેહવાના. માનો કે તમારે આંકડાનું પાન જોતું હોય તો તમારે આંકડો ગોતવા જવો પડે. પણ ખાલી રિસર્ચ કરવી હોય, કેવું હોય એવું બાહ્યકાર વિદ્યા જોવી હોય બહારથી કેવું દેખાય, તો આંકડો ગોતવા જવાય નહીં. એની માટે શું કરવું પડે કે સર એની માટે એના નમૂનાઓ હોય એનો સંગ્રહ છે ક્યાં કરવાનો? પ્રયોગશાળા અંદર કરવાનો. અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત બને. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસની અંદર પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ ને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી થાય છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. પરિરક્ષણ એટલે શું? પ્રિઝર્વેશન. પ્રિઝર્વેશન નામ સાંભળ્યું છે તમે બધાએ? હા. પ્રિઝર્વેટિવ નાખેલા હોય, અથાણા જે બહારથી તમે ખાઓ ને, ખાટા અથાણા હોય એમાં બધા પ્રિઝર્વેટિવ નાખેલા હોય. તમે ડેડ બોડી જે હશે નેક્સ્ટ યર તમે ડિસેક્શન કરશો તો એને તે ક્યાં મૂકેલી હોય? તો કે સર ફોર્મેલિનની અંદર ડુબાડેલી રાખેલી હોય. એટલે શું થાય? તો કે સર એ બોડી છે એ સડી ન જાય અને એનું તમે ડિસેક્શન કરી અને તમે લાંબા ટાઈમ સુધી એની અંદર શીખી શકો. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકો પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક વિગતવાર સમજવા માટે આવી છે જે તમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ થાય. પેલું છે હર્બેરિયમ. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો કે વનસ્પતિ સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનની અંદર તમે ગોટા મારશો. હર્બેરિયમ એટલે શું? એટલે કે વનસ્પતિ સંગ્રહાલય એટલે શું? તો કે સર એની અંદર એક આવી શીટ લેવામાં આવે અને એની અંદર શું કરવામાં આવે? તો કે સર એની અંદર છે માનો કે કોઈ પણ પર્ણ છે એને સૂકવીને અહીંયા રાખવામાં આવે. સૂકવીને એની અંદર છે કોઈ પણ જાતના જીવાત કે એવું ન પડી જાય એટલે એના શું કરવાનું? વિષાક્તન કરવામાં, એટલે કે એને પરિરક્ષકોથી રક્ષવામાં આવે છે. એટલે કે એની અંદર છે માનો કે તમે કોઈ સંગ્રહાલય ને એની અંદર જાઓ ને એમાં કઈ વસ્તુ સાચવવાની હોય ને તેમાં બહુ ફિનાઇલ ને એવું ન મૂકે. શું મૂકે? લવિંગ ને એવું બધું મૂકે. જોયું છે? તમે કપડા મૂકો છો કપડાની અંદર શું મૂકો? ફિનાઇલ ની ઓલી ગોળી આવે નેપથેલિન ની, મૂકો છો કે નથી મૂકતા? શું કામ મૂકો છો? તો સર કપડાની અંદર સ્મેલ ન આવી જાય અને લાંબા સમય સુધી ત્યાં કપડા પડેલા હોય સેટીની અંદર રાખેલા હોય તેની અંદર કોઈ પણ જાતની સ્મેલ કે એવું કઈ ન આવે એના માટે રાખી. આપણને ખબર છે સ્મેલ ને બધું કોના લીધે આવે? તો કે સર કઈ ફૂગ થઈ ગઈ હોય અથવા તો બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ એને લીધે એની પ્રોસેસ બધી હાલતી એને લીધે આપણને સ્મેલ આવે. એ નો થાય એટલે આપણે અત્યારે શું મૂકીએ છીએ? ફિનાઇલ ને મૂકીએ. પણ તો આવે જે હોય એની અંદર શું મૂકવામાં આવે? લવિંગ, તજ એવા બધા તેજાના હોય ને એ મૂકવામાં આવે. પછી શું કરવામાં આવે ભાઈ? આ હર્બેરિયમ ની અંદર હર્બેરિયમ એની અંદર શું કરવામાં આવે? કે સર એની અહીંયા કયા માણસ દ્વારા એને કલેક્ટ કરવામાં આવ્યું છે, એનું સામાન્ય નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એની કલેક્ટિંગ ડેટ કઈ છે, એ બધી વસ્તુ છે અહીંયા જમણી સાઈડમાં નીચેના કોર્નરની અંદર લખવામાં આવે છે. આવી રીતની સીટો એને શું કહેવામાં આવે? કે એને હર્બેરિયમ કહેવામાં આવે. તમે હોમિયોપેથીની અંદર આવશો તો આવા પ્રયોગ ફર્સ્ટ યરની અંદર તમારે કરવામાં આવશે. આખી હર્બેરિયમની બુક બનાવીને આવશે જનરલની અંદર. ખબર પડી હું કર્યું ઈ? હા. કઈ ડાઉટ છે હર્બેરિયમની અંદર? નહીં. ના. ચાલો રીડ કરો. વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમની અંદર વનસ્પતિ નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. જેમાં કાગળ ઉપર શુષ્કન એટલે કે એને સૂકવેલું હોય, પછી દાબેલું હોય અને એને પરિરક્ષણ એટલે કે પ્રિઝર્વિંગ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનો સંગ્રહ સ્થાન છે હર્બેરિયમ છે એ. પછી આ નમૂનાઓને વિશ્વ માન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે.
ભાઈ માનો કે બે અલગ અલગ પ્રજાતિની વસ્તુઓ એને એક સાથે ન મૂકવામાં આવે. આ પ્રજાતિની જે કઈ વનસ્પતિઓ છે એને આ સાઈડ ગોઠવવાની, આ સાઈડની આ પ્રજાતિની વનસ્પતિઓ એને બીજી સાઈડ ગોઠવવાની. એટલે કે અલગ અલગ પ્રજાતિની જે વનસ્પતિ હોય એની જાતિ પ્રમાણે એને અલગ અલગ ગોઠવવામાં આવે. એક સાથે બધો ખીચડો કરવામાં આવતો નહીં. તો એની જગ્યાએ ત્યાં કોના નિયમ યુઝ કરવામાં આવે છે? તો કે ભાઈ વિશ્વ માન્ય એટલે કે જે લેબોરેટરીની જે ટેક્સોનોમીની જે બધી નિયમો એના આધારે છે એ શું કરવાનું, વર્ગીકરણ કરવામાં આવે છે. હર્બેરિયમ શીટ ઉપર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. ભાઈ તમે જો કોઈ પણ વસ્તુ છે એના પોતાના સ્થાન ઉપર મૂકેલી હોય ને ત્યારે તમારે જોતી તરત મળે. કારણ કે તમે ચમચીનું સ્ટેન્ડ છે એ રસોડામાં મૂકેલું હોય ત્યારે તમે ચમચી જોઈએ તો તરત ક્યાંથી સ્ટેન્ડમાંથી મળી જાય. પણ તમે ચમચીનું સ્ટેન્ડ જ ન બનાવ્યું ગમે ત્યાં રખડતી હોય તો તમારે જ્યારે જોતી ત્યાં ચમચી મળશે નહીં. એવી રીતે જ્યારે તમારે વર્ગીકરણ કરેલું હોય અને માનો કે કોઈ પણ જાતનો વિષય આવ્યો ને તમારે એને ફટાફટ ગોતવું હોય તો આ રીતે ગોઠવેલું હોય તમને તરત મળે. બાકી સીટ કઈ જગ્યાએ છે તમને ખબર પડે નહીં, તમારું કામ થાય નહીં. ખબર પડી? હા. એકત્ર અહીં આ ખાસ યાદ રાખજો કે હર્બેરિયમ શીટ ઉપર કોનો સંગ્રહ કઈ કઈ વસ્તુ લખવામાં આવે છે. તે એકત્ર કર્યાની તારીખ હોય, કઈ જગ્યાએથી કલેક્ટ કર્યું છે, એનું અંગ્રેજી નામ, એનું સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે કે એનું વૈજ્ઞાનિક નામ હોય, જે કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશે માહિતી પણ આપવામાં આવેલી હોય છે. અને વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણનો અભ્યાસ માટે ત્વરિત સંદર્ભ તરીકે કાર્ય કરે છે. ત્વરિત સંદર્ભ એટલે કે જે આનું રિસર્ચ કરતા હોય એને જરૂર પડે તરત ઇન્સ્ટન્ટ શું કરશે તો કે સર વનસ્પતિ ગોતો ટાઈમ લાગે. લેબોરેટરીની અંદર ગયા, હર્બેરિયમમાં એની પ્રજાતિની બધું કઈ છે ખબર છે એટલે ડાયરેક્ટ ન્યા જઈને ગોતી. ખબર પડી? હા. જો આ રીતે શું છે તો કે સર આની અંદર કઈ બહુ યાદ રાખવા નથી. અલગ અલગ કબાટ હોય ને એની અંદર આ બધા હર્બેરિયમ છે ગોઠવેલા છે, જેમ તેમ ગોઠવેલા હોય ને. જો આ બધા શીટ ઉપર વનસ્પતિ ને એવું બધું છે, અહીંયા વનસ્પતિ ને એવું પડેલું છે એ રીતનું. ચાલો બીજું છે વનસ્પતિ ઉદ્યાનો એટલે કે બોટાનિકલ ગાર્ડન. હર્બેરિયમમાં શું હતું? પર્ણ હતું, ઈ શુષ્ક કરેલું હતું. જ્યારે આની અંદર શું હશે તો કે સર આની અંદર જીવંત વનસ્પતિ છે એ ઉગાડવાની અંદર આવેલી હોય. કેમાં? બોટાનિકલ ગાર્ડનની અંદર. માહિતી માટેના જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે. ઓળખ વિધિના હેતુ અનુસાર, ઓળખ વિધિ એટલે કે આ છે શું, કઈ રીતની હોય. જો તમને એનેટોમી શીખવાડે છે, ફર્સ્ટ યરમાં શીખવાડે છે કે નથી શીખવાડતા? એનેટોમી એટલે શું તો કે સર આખા શરીરમાં કઈ જગ્યાએ કાપવું તમને શું મળે એને એનેટોમી કહેવાય. એવી રીતે માનો કોઈક વનસ્પતિ શાસ્ત્રી બન્યો તો એને કાંઈક તો રેફરન્સ જોવે ને કે આ વનસ્પતિ કેવી હોય, આ કેવું છે, આ કેવું છે. એટલે કોઈ એને પછી પર્ણ આપે તો એને ડાયરેક્ટ લાઈટ થાય કે આ પર્ણ છે ભાઈ આ વનસ્પતિનું છે. તો એવી રીતે ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિની જાતિઓ છે ઉછેરેલી હોય છે. દરેક વનસ્પતિ ઉપર તેમના વનસ્પતિ શાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ, તેમનું કુળ છે એ આખી કાપલી લગાવેલી હોય છે, લેબલિંગ કરેલું હોય છે. હવે અહીંયા અમુક ગાર્ડન છે એ કઈ જગ્યાએ આવેલા છે એના સ્થાન આપેલા છે. ક્યુ ગાર્ડન છે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન છે હાવરા ની અંદર આવેલું છે, યાદ રાખજો આ. અને નેશનલ બોટાનિકલ ગાર્ડન જે એટલે આખું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ લખનૌની અંદર આવેલું છે. ભાઈ લખનૌ છે ને પાછું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર આવશે. આપણે 12.4 ચેપ્ટર ભણશું ને ત્યારે પાછું લખનૌ આવશે, તો યાદ રાખજો. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યાય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું અને અહીંયા પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. સહેલી જે ગર્ભ નિરોધક ગોળી આવે છે એની માટેનું કોઈ પબ્લિક કરી હતી ન્યાય લખનૌ આવશે, એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું. આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, યાદ રાખજો. આ નેશનલ બોટાનિકલ ગાર્ડન, નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આ એવું નહીં લખના કે ઇન્ડિયન બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌની અંદર આપેલું છે. વિધાન સાચું છે ખોટું તો ખોટું વિધાન આવશે. ખબર પડી કઈ રીતે? આવી રીતના ક્વેશ્ચન આમાંથી પૂછી શકે. સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. મ્યુઝિયમ એટલે શું હોય આપણે જોયું છે મ્યુઝિયમ? મ્યુઝિયમ ની અંદર શું હોય તો કે સર વાઘ રાખેલો હોય ત્યાં. જીવતો મરેલો? ભાઈ મરેલો વાઘ રાખે ત્યાં સ્મેલ કેટલી આવે? બહુ સર આવે. તો શું કરે તો કે સર એની સ્કિન હોય ને એની અંદર આખું કાપી નાખે, એની અંદર જે બધા અંગો હોય ને બધા કાઢી નાખે, એની અંદર રૂ ને એવું બધું ભરી દે અને એની અંદર પાછું શું નાખે? પ્રિઝર્વેટિવ નાખી દે, પાછું એને સીવી નાખે. એટલે તમને વાઘ બતાય એની ઉપરની ખાલી ચામડી જ અંદર એકેય વસ્તુ હોય ને. ખબર પડી? તેને શું કહેવાય?
મ્યુઝિયમ કહેવાય. તમારી સ્કૂલની અંદર પણ મ્યુઝિયમ જેવી લેબ હોય. માનો કે તમે બાયોલોજીની લેબ જોતા હોય તો એક આવું આખું કાચની બોટલ હોય ને એની અંદર માનો કે વીછી પૂરેલો છે ને એ ક્યાં હોય તો કે સર એની અંદર કંઈક પ્રવાહી જોવા મળે. એ પ્રવાહી જો તૂટી, કાચની બોટલ જો તૂટી તો અલગ રીતની બહુ સ્મેલ આવે. તમે અનુભવ કર્યો છે જો કોરોનામાં ન હોય તો. સ્કૂલ કોરોના શરૂ થયો એ પહેલા હશે તો તમારે લેબ ટેસ્ટ આવી હશે. તો આ જે લિક્વિડ હોય એને શું કહેવાય તો કે સર એને ફોર્મેલિન કહેવાય. તમે આવતા વર્ષે ફોર્મેલિન નો ટચ કરશો જ્યારે તમે ડિસેક્શન કરશો ત્યારે બહુ તીવ્ર સ્મેલ આવે એની. અને જો આ માનો કે તમને હું બતાવીશ એક 3 મહિનાનું બાળક જ્યારે આપણે 12મા 4થું ચેપ્ટર આવશે ને ત્યારે એટલે કઈ રીતે હતું હે અમારી સ્કૂલની લેબમાં હતા બાળકો. હા એટલે ત્રણ, આ જે 5 3 મહિનાનું બાળકનો ફોટો બતાવીશ ને એ અમારી ત્યાં કોલેજની લેબની અંદર આ રીતે મૂકેલો હતો. આ ડબ્બો અને ઉપર ઢાંકણું ઢાંકેલું હતું ને અહીંયા લિક્વિડ હતું અને વચ્ચે અહીંયા ફિટસ હતું. એને ફિટસ કહેવાય 3 મહિના. હવે અમારી લેબ શરૂ હતી ને એટલે મારે ખોલવાનો હતો ડબ્બો. એટલે મેં શું કર્યું ડબ્બો આમ કરીને આમ ખોલ્યો ડબ્બો. એટલે આમ ખોલી એટલે ડાયરેક્ટ અહીંયા લિક્વિડ હોય કે ન હોય એટલે સીધી લિક્વિડની વરાળ ક્યાં ગઈ મારા નાકની અંદર ગઈ, આંખની અંદર ગઈ. એટલે આંખ એટલી બળે, નાક એટલું બળે કે તમને શરદી ન હોય તોય શરદી થઈ જાય. તમારા નાકની અંદરથી બધું નીચે આવવા મળે. એટલું લિક્વિફાઈડ થઈ જાય. એટલું તીવ્ર ફોર્મેલિન હોય. પણ તમારે ડોક્ટર બનવાનું છે ગમે એની અંદર જાશો હોમિયોપેથી, આયુર્વેદિક, બીડીએસ કે એમબીબીએસ બધાની અંદર ડિસેક્શન ફર્સ્ટ યરની અંદર આવે છે. એટલે એ રીતનું હોય. અંદર જે લિક્વિડ હોય એને શું કહેવાય ફોર્મેલિન કહેવાય. ખબર પડી બધાને? હા. જો હા. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓની અંદર સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. આપણે ઘણી વખત છે ને કાર્ટૂન કે ફિલ્મ જોતા હોય ને એમાં મ્યુઝિયમની અંદરનું દ્રશ્ય આવે ને તેમાં ડાયનાસોરનું કંકાલ તંત્ર આખું ઊભું હોય. જોયું છે? તે શું છે? અશ્મિઓનો સંગ્રહ કરેલો છે. આ નમૂનાઓ મોટા ખોખાની અંદર હોય અથવા તો કાચની શીશીની અંદર હોય કે બરણીની અંદર હોય અથવા તો યથાવત સ્થિતિમાં રાખવા માટે એને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. પ્રિઝર્વેટિવ તરીકે મોસ્ટ ઓફ કોણ હોય? ફોર્મેલિન હોય કે જો લિક્વિડની અંદર ડૂબાડેલા હોય તો. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકો હોય એને પકડી કીટ બોક્સની અંદર પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્ય રીતે સ્ટફિંગ એટલે કે શરીરના વિવિધ દેહ ધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ હોય, ઊન હોય, વનસ્પતિનો ભૂકો હોય અથવા તો સંગ્રાહકો ભરીને લાંબા સમય સુધી સાચવવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે સ્ટફિંગ કહેવાય. ખબર પડી? એટલે સ્ટફિંગ કરીને એને સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. સર પેલું કીટકોને પિન મારીને એટલે માનો કે તમારે દેડકાનો સંગ્રહ કરો કે જીવતો દેડકો અંદર નાખ દે તો અંદર કુદાકા મારે શું થાય? એને શું કરે તમે જોજો કદાચ નેટ ઉપર સર્ચ કરજો ફ્રોગનું ડિસેક્શન છે પહેલા તમારે કરવાનું આવતું પણ હવે નથી કરાવતા. એટલે કે એક શીટ હોય એની અંદર શું કરે દેડકાને અહીંયા રાખી અને એનો હાથ હોય ત્યાં પિન મારી દે, એના પગ ઉપર પિન મારી દે એટલે શું થાય? દેડકો મરી જાય. અને પછી એને કેની અંદર પૂરવામાં આવે તો કે આની અંદર નાખવામાં આવે. એવી રીતે નાના નાના કીટકો હોય એને પણ આ રીતે કરીને એને શું કરી દે? ઓલાની અંદર ડૂબાડી દે. ખબર પડી? હા. ઝૂલોજિકલ પાર્ક એટલે કે આપણે ઝૂ કહીએ છીએ જેમાં જીવતા પ્રાણીઓ હોય. પ્રાણી ઉદ્યાન એટલે કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય છે. આવા સંગ્રહસ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓ આપણને તેની ખોરાકી આદતો એટલે કે કઈ રીતે ખાય છે. સિંહને જંગલમાં ખાતો જોવો હોય તમારે જંગલની અંદર જવું પડે, પરંતુ કેવી રીતે ખાય છે તમારે જોવું હોય તો ડાયરેક્ટ ઝૂની અંદર જાઓ. ત્યાં સિંહ હોય તો કઈ રીતે ખાય તમને ડાયરેક્ટ ખબર પડી જાય. એટલે કે એની વર્તણૂક કેવી છે, એની ફૂડ હેબિટ્સ કેવી છે એ વિશે તમને શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં એટલે કે ઝૂમાં અને પ્રાણી સંગ્રહ સ્થાનો એટલે કે પ્રાણી સંગ્રહ સ્થાનો એટલે કે આ થયું મ્યુઝિયમ. નહીં આ પ્રાણી સંગ્રહ સ્થાનો એટલે કે અહીંયા ઝૂ થાય. હો ભાઈ આની આટલું કહું છું કે આ તમે ઇંગ્લિશ નામ યાદ રાખજો, ગુજરાતી ને પડતા નહીં. અહીંયા પ્રાણી ઉદ્યાન લખ્યું છે ત્યાં પ્રાણી સંગ્રહ સ્થાન લખ્યું છે. ખબર પડી? ક્યાં નામ યાદ રાખવાના? ઇંગ્લિશ. ઝૂની અંદર રાખવામાં આવેલા પ્રાણીઓ બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનોમાં જેવી અનુકૂળતા આપવામાં આવે છે
બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલય પણ કહેવામાં આવે છે. ક્લિયર? હા. છેલ્લું છે આ જો આ બધું પ્રાણી સંગ્રહાલય. આ ગેંડો આટા મારે છે, આ હાથી આટા મારે છે, આ વાઘ આટા મારે છે, આ કોણ છે ભાઈ? બતક છે, બસ. ઈ આટા મારે છે. ખબર પડી? હા. ચાલો, ઓળખ ચાવી. ઓળખ ચાવી એટલે શું? આઈડેન્ટિફિકેશન કી તરીકે ઓળખવામાં આવે. ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણી તેમની સમાનતાઓ અને અસમાનતાઓના આધારે ઓળખ સિદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે, જેને યુગ્મક કહેવાય. કી 1 હતી એની અંદર બે વિરોધાભાસી લક્ષણો હતા, એને શું કહેવાય? યુગ્મક. ચાવી બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપે ફક્ત એક જ વિકલ્પ સ્વીકાર્ય હોય અને બીજો વિકલ્પ છે કેવો છે? અસ્વીકાર્ય હોય. માનો કે અહીંયા તમે વાત કરી કા એક કોષીય છે કા બહુકોષીય છે, બે એક પ્રાણી છે કા એક કોષીય અને બહુકોષીય બે નો. એવી રીતે કોષ કેન્દ્ર ધરાવતું હશે કે કોષ કેન્દ્ર નહીં ધરાવતું હોય, બે આવે નહીં. પછીનો ટોપિક જો તો કા સ્વયં પોષે છે કા વિષમ પોષે છે, બે નો આવે. ચલિત હોય કા અચલિત હોય, બે નો આવે. ખબર પડી? ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહેવાય છે. યાદ રાખજો. કુળ, પ્રજાતિ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુ માટે અલગ વર્ગીકરણ ચાવીઓ જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ હોય, એટલે કે તમે જોઈને તમને ખબર પડે. એક કોષી બહુકોષી માઇક્રોસ્કોપમાં જોઈએ કો હાસ જોઈએ કે ભાઈ ચલિત અચલિત તમને બતાય. સ્વયંપોષી વિષમપોષી હરિતકણ છે કે નહીં એના આધારે તમને ખબર પડી જાય. ખબર પડી? એવી રીતનું છે, એટલે કે વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ, તમે એનું એનાલિસિસ કરીશું. આ પેરેગ્રાફ માંથી છે ક્વેશ્ચન પૂછાઈ શકે એવું છે. હમણાં તમને કરાવું કે આ છે શું. જો ફ્લોરા અને ફોના આવે. ફ્લોરા એટલે શું લખ્યું ભાઈ? વનસ્પતિઓની યાદી. જ્યારે બીજું શું લખ્યું છે? ફોન આવે, FAUNA. એ શું છે? એનિમલની યાદી. ક્લિયર? એટલી વસ્તુ. ફ્લોરા અને ફોના બે વસ્તુ યાદ રાખજો. પછી એક છે મેન્યુઅલ અને એક મોનોગ્રાફ છે. મેન્યુઅલ અને એક છે મોનોગ્રાફ. ભાઈ જો મોનો એટલે શું થાય ભાઈ? એક થાય કે નો થાય? તો એની અંદર શું હશે? તો કે મોનો એટલે એક ટેક્સોનની, એક ટેક્સોન એટલે કે એક વર્ગકની સંપૂર્ણ માહિતી કોની અંદર આપેલી હોય? મોનોગ્રાફની અંદર હોય. અને એક છે મેન્યુઅલ. મેન્યુઅલ એટલે શું થાય ભાઈ? ઇન્ડેક્સ જેવું થાય, મેન્યુ જેવું થાય. તો એની અંદર એક જાતિની બધી માહિતી આપેલી હોય. ખબર પડી? મેન્યુઅલ એટલે શું, મોનોગ્રાફ એટલે શું, ફ્લોરા એટલે શું, ફોના એટલે શું? આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. જો મેન્યુઅલ એટલે પરિચય પુસ્તિકાઓ, એટલે કે એક જાતિનું પરિચય કરાવતી વસ્તુ હોય. મોનોગ્રાફ એટલે કે લઘુ પુસ્તિકા, એટલે શું થાય? એક જ ટેક્સોનની બધી માહિતી આમાં આપેલી હોય. અને પદ્ધતિની સૂચિ એટલે કે કેટેલોગ્સ તરીકે ઓળખવામાં. કેટેલોગ અલગ અલગ હોય. સનમાઇકાના કેટેલોગ જોયા છે? ઘરની અંદર તમે ફર્નિચર કરાવો તો તમારા પપ્પા કેટેલોગ લાવશે કે આમાંથી કયો સનમાઇકો સારો લાગશે, એવી રીતે. વગેરે વનસ્પતિનું નોંધનીય વર્ણન. બીજા કેટલાક ઉપાયો છે તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ થાય છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓની જે વિશેની નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સ છે એ પૂરી પાડે છે. અને જે પરિચય પુસ્તિકાઓ છે એટલે કે મેન્યુઅલ્સ છે એને જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવામાં આવે કે આ જાતિ છે તમે કઈ રીતે ઓળખશો એ માહિતી આમાં હોય. લઘુ પુસ્તિકાઓમાં કોઈ એક વર્ગીકીની માહિતી એટલે કે એક ટેક્સોનની માહિતી છે એ આપણને જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? ના. નહીં. બોલો. એકવાર સમજાવો ને ફરતી. કયો? તારો માઇક તો પેલા શરૂ કર. હું બોલે છે કઈ અવાજ નથી આવતો. એકવાર ફરતી સમજાવો. આ છેલ્લો પેરેગ્રાફ. જો કઈ કઈ વસ્તુ આવી ભાઈ? એક તો મેન્યુઅલ આવ્યું, એક મોનોગ્રાફ છે. મેન્યુઅલ ની અંદર શું હોય? તો કે એક જાતિની જે કઈ માહિતી હોય મેન્યુઅલ ની અંદર હોય.
મોનોગ્રાફ ની અંદર શું હોય તો કે ટેક્સોન ભાઈ ટેક્સોન તો ભણીને આવજે કાલે ટેક્સોન એટલે હું ઈ કાલે ભણીને આવજે ઈ ટેક્સોન ની અંદર માહિતી કેટલી હોય એ કોની અંદર હોય મોનોગ્રાફ ની અંદર હોય